ગુજરાતમાં શિયાળો જામી ગયો છે. મોટાભાગના શહેરોમાં ઠંડીએ જમાવટ કરી છે. વહેલી સવારે અને મોડી રાતે કડકડતી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રિના અને વહેલી સવારના તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. શનિવારે સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન દાહોદ ખાતે 12 ડિગ્રી નોંધાયું. નલિયા ખાતે 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ત્યારબાદ રાજકોટ, જ્યાં ન્યૂનતમ તાપમાન 14.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શરૂઆતથી સૌથી ઠંડુ રહેતા અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 15.2 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે વડોદરામાં પણ 15.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદમાં 16.6 અને ગાંધીનગરમાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું. હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. 7 દિવસ સુધી ઠંડી યથાવત રહેશે. बात करेंगे तो आने वाले 7 दिनों में मिनिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं देखने को मिलेगा. मतलब मिनिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा. और मिनिमम टेम्परेचर रियलाइज़ की बात करेंगे तो मिनिमम टेम्परेचर जो अहमदाबाद में रियलाइज़ हुआ है वो 16.6 डिग्री सेल्सियस और गांधीनगर में 15.5 डिग्री सेल्सियस.